જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉનાળાની ગરમીમાં પીવાની ખૂબ જ મજા પડે તેવી જીરું મસાલા સોડા બનાવીશું. આ જીરું સોડાનું સિરપ તમે એક વખત બનાવીને ફ્રીજમાં 6 થી 8 મહિના માટે સ્ટોર કરી શકો છો. અને આ સિરપમાંથી ખાલી સોડા જ નહીં પણ તેમાંથી તમે શરબત પણ તૈયાર કરી શકો છો. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. જીરું મસાલા સોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સિરપ તૈયાર કરશું. તો તેના માટે એક વાસણમાં અડધો કપ આખું જીરું અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલા આખા મરી લઈ લઈશું. અને હવે આ બંને વસ્તુને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જીરુંને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે. સતત ચમચા વડે હલાવીને શેક્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે જીરુંનો સ્લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે અને તેની સુગંધ પણ મસ્ત આવે છે. એનો મતલબ છે કે તે બરાબર શેકાઈ ગયો છે. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જીરુંનો મસ્ત ગોલ્ડન કલર થવા લાગે ત્યાં સુધી આપણે જીરુંને શેકશું તો આપણે જે સોડા અથવા તો શરબત બનાવશું તેનો કલર પણ મસ્ત આવશે. તો હવે આ શેકાયેલા જીરું અને મરીને એક પ્લેટમાં લઈ ઠંડા થવા દેશું. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ બંને વસ્તુ સરસથી ઠંડી થઈ ગઈ છે. તો હવે તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરીને તેને ગ્રાઇન્ડ કરીને તેનો મસ્ત બારીક પાવડર તૈયાર કરીશું. તો આપણો આ જીરું અને મરીનો પાવડર તૈયાર છે. જો પાવડર જાડો લાગતો હોય તો તેને તમે ચાળી પણ શકો છો, પણ અત્યારે આપણો આ પરફેક્ટ બારીક પાવડર તૈયાર છે. તો હવે તેને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું. જેમાં આપણે જીરું મસાલા સોડાનું સિરપ બનાવવું હોય તે જ વાસણમાં આ પાવડરને ટ્રાન્સફર કરશું. તેની સાથે હવે 1.5 કપ જેટલી આખી સાકર ઉમેરીશું. સાકરની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યાર પછી અહીંયા મેં 1 ટેબલસ્પૂન જેટલો છાશનો મસાલો લીધો છે. આ મસાલો ઘરે જ બનાવ્યો છે. જો તમારે તેની રીત જોતી હોય તો તેની રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને આ છાશના મસાલાની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. હવે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને તેની સાથે જ તેમાં 1.5 થી 2.5 કપ જેટલું પાણી ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા જઈ સાકરને ઓગાળીશું. સાકર ઓગળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. સાકર ઓગળી જાય ત્યાર પછી આ સિરપને આપણે થોડી વાર માટે ઉકાળીશું. અહીંયા આપણે આ સિરપ બનાવવા માટે કોઈ પણ જાતના તારની ચાસણી નથી લેવાની. ખાલી આ સિરપ આંગળીમાં અડાડીએ અને થોડું ચીકાસવાળું થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. સાકર ઓગાળ્યા પછી 4 થી 5 મિનિટ જેવું ગેસની સ્લો ફ્લેમ ઉપર સિરપને ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ સિરપ પહેલાં કરતાં ઘણું ઘાટ થઈ ગયું છે. અને ચમચાને ઊંધો કરીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે ચમચા ઉપર પણ એક લેયર થાય છે. અને એ સિવાય હાથ વડે ચેક કરીએ તો 2 આંગળી વડે આપણે જોઈએ તો બંને આંગળી વચ્ચે આ રીતે તાર ના થવો જોઈએ, પણ આંગળી પર થોડું ચીપચીપું લાગે એ રીતનું સિરપ તૈયાર થઈ ગયું હોવું જોઈએ. તો અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પરફેક્ટ સિરપ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ સિરપને જ આપણે ગાળવાનું છે. જો તમને સોડામાં જરા પણ કોઈ પણ જાતની જીરાની ભૂકી આવે તે ના ગમતું હોય તો આ રીતે જે ચાની ગળણી હોય તે ગળણીની મદદથી જ આ સિરપ ગાળવું. અને સિરપ ગરમ હોય ત્યારે જ ગાળવું, તેથી છે તે ઝડપથી ગળાઈ જશે. જો સિરપને ઠંડુ થવા દેશું તો તે વધારે ઘટ થશે અને ગળાશે નહીં. એટલે આ રીતે ગરમા ગરમ સિરપને જ આપણે ગાળી દઈશું.
ચાની ગરણીથી આ સિરપ ગાળવામાં થોડી વાર લાગશે, પણ આ સિરપમાંથી જે સોડા બનશે ને તે પીવાની ખૂબ જ મજા પડશે. એમ છતાં પણ જો તમારે આ મહેનત ના કરવી હોય તો જે આપણો જાડો ગરણો આવે, સ્ટીલનો જે ગરણો આવે છે તેના મદદથી પણ તમે આ સિરપને ગાળી શકો છો. સિરપ ગળાઈ જાય ત્યાર પછી તેમાં 2 લીંબુનો રસ ઉમેરીને તેને સિરપમાં સરસથી મિક્સ કરી દેશું. આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી આ જીરા મસાલા સોડાના સિરપમાં ખાંડના ક્રિસ્ટલ નહીં થાય. અને હવે આ સિરપને બરાબર રીતે ઠંડુ થવા દેશું. અને આપણે જે ગરણામાં ગાળ્યું હતું તેમાં જે આ વેસ્ટેજ છે તેમાં પાણી ઉમેરીને તમે જીરા શરબત પણ તૈયાર કરી શકો છો. એટલે તેને ફેંકવાની જગ્યાએ તેમાં પાણી ઉમેરીને તેનું શરબત બનાવી લેવું. એકાદ કલાક પછી આપણે સિરપને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે આ સિરપ એકદમ ઠંડુ થઈ ગયું છે. એટલે કે આપણું આ જીરું મસાલા સોડા માટેનું સિરપ તૈયાર છે. આ સિરપમાંથી તમે સોડા જ નહીં પણ શરબત પણ બનાવી શકો છો. આ સિરપને તમે કોઈ પણ ચોખ્ખી કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં 6 થી 8 મહિના માટે સ્ટોર કરી શકો છો. હવે આ તૈયાર કરેલા સિરપમાંથી સોડા બનાવવા માટે સર્વિંગ ગ્લાસ લઈ તેમાં તમારે જે રીતે ઠંડુ જોતું હોય એ રીતે 3 થી 4 બરફના ટુકડા ઉમેરીશું. આ બરફના ટુકડાની સાથે જ થોડો સંચર પાવડર, ચાટ મસાલો અને થોડો લીંબુનો રસ ઉમેરવો, જેથી સોડા એકદમ ટેસ્ટી બનશે. અને ત્યાર પછી તેમાં મોટી 2 થી 3 ચમચી જેટલું તૈયાર કરેલું સિરપ ઉમેરીશું. અહીંયા સિરપનું પ્રમાણ તમે તમારી ગ્લાસની સાઇઝ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો. અને હવે તેમાં સાદી સોડા ઉમેરીશું. અહીંયા જો તમારે જીરું મસાલા સોડાની જગ્યાએ જીરું મસાલા શરબત બનાવવું હોય તો ઠંડા પાણીનો ઉપયોગ કરવો. અને આ સોડા અથવા તો શરબત ગ્લાસની જગ્યાએ તમે એક મોટા વાસણમાં બનાવીને પણ સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી શકો છો. સોડા ઉમેર્યા પછી હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. અને આ સમયે સોડાને ટેસ્ટ કરીને જો તેમાં સિરપ અથવા તો બીજા કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર લાગતી હોય તો તેને તમે ઉમેરી શકો છો. અને હવે લાસ્ટમાં સોડાને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો તૈયાર છે આપણી આ જીરું મસાલા સોડા. તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં ઘરે જીરું મસાલા સોડાનું સિરપ બનાવી તેમાંથી સોડા અથવા તો શરબત જરૂરથી બનાવજો. અને